ઘનશ્યામ મહારાજની જય। હરે કૃષ્ણ મહારાજની જય। એક સમયે મહારાજ ઉત્તરાદાબારના ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા। મહારાજે બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી વૈદ્ય એ બધા મોટા મોટા સાધુને બોલાવ્યા। એટલે સર્વે સંતો સભામાં આવીને બેઠા। મહારાજે સંતોને પૂછ્યું કે દાદા ખાચરના વ્યવહારનું કામ છે ને, એટલે મુંબઈ જવાનું છે, તે જો કોઈ સાધુ મુંબઈ જાય તો અમારે જવું ન પડે। એમ કહીને પછી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કીધું। મહારાજ કે આ સાધુમાં તમે પૂછો, કોઈ સાધુનું મંડળ જાય એમ છે કે નહીં તો પછી અમારે જવું પડશે। પછી બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એમણે મંડળના મોટેરા સાધુઓને પૂછી જોયું, પણ કોઈએ હા પાડી નહીં। પછી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ, અમે તો પૂછ્યું પણ કોઈ જવાની હા પાડતા નથી, માટે તમે જો પૂછીને મોકલો તો કોઈ સાધુ મુંબઈ જાય। પછી મહારાજે મંડળીઓને પૂછ્યું ને, તો કોઈ કે મારે ભણવું છે, અને કોઈ કે મારે લખવું છે, અને કોઈ કે મારે ગ્રંથનું સંશોધન કરવાનું છે, તો કોઈ કે મારે વૈદ્યનું કામ છે। આવી રીતે જવાબ આપ્યા, પણ મુંબઈ જવાની કોઈએ હા પાડી નહીં। પછી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ, એક જોગી જાય એવા છે। મહારાજ કે કયા જોગી જાય એવા છે? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, એક ગોપાળ યોગી જાય એવા છે। મહારાજ કે એમને બોલાવો। પછી તેડવા જનાર માણસે સ્વામીના આસાને ખબર કાઢીને તો આવીને મહારાજને કે મહારાજ, ગોપાળાનંદ સ્વામી એમના આસાને નથી। બ્રહ્માનંદ સ્વામી મહારાજને કે સ્વામી તો ઉગમણા ખળખળીએ યોગ સાધવા માટે જાય છે, એટલે અહીંયા આવશે। પછી તેડવા જનાર માણસ ઉગમણા ખળખળીએ ગયો। ત્યાં ગોપાળાનંદ સ્વામી રાજયોગની સાધના કરતા હતા। સ્વામીને જઈ અને માણસે કીધું કે તમને મહારાજ બોલાવે છે। એટલે સ્વામીએ સ્નાન કર્યું અને વસ્ત્ર પહેરીને મહારાજની પાસે આવ્યા। પણ સ્વામી યોગ સાધે તે એણે કરીને સ્વામીનું શરીર તો ઘણું કૃશ થઈ ગયેલું, અને મહારાજને હાથ જોડી અને પગે લાગીને બેઠા। મહારાજને કે મહારાજ, મને શા માટે બોલાવ્યો છે? પછી ગોપાળાનંદ સ્વામીને મહારાજે મુંબઈ જવાની વાત કરી અને કીધું કે તમે જો રાજી હોય ને તો મુંબઈ જાઓ। તમે યોગ સાધવાનો અભ્યાસ કરો છો ને, એટલે તમને કહેવું યોગ્ય નથી। પણ બધા મંડળવાળાને પૂછ્યું તો કોઈએ જવાની હા પાડી નહીં। કામકાજ તો અવશ્યનું છે, માટે જવું તો પડશે। તો તમે જાઓ ને તો સારું, નહીંતર અમારે જવું પડશે। સ્વામીએ હાથ જોડીને મહારાજને કીધું કે હે મહારાજ, હું મુંબઈ જઈશ। મહારાજે સ્વામીને પૂછ્યું કે તમારા મંડળમાં કેટલા સાધુ છે? સ્વામી કે મહારાજ, મારા મંડળમાં 30 સાધુ છે। મહારાજ કે એ સાધુ તમારા ભેળા આવશે કે નહીં? સ્વામીએ મહારાજને કીધું કે તમે પૂછી જુઓ, જો આવે તો। પછી મહારાજે સ્વામીના મંડળના સાધુને પૂછ્યું કે આ તમે સર્વે બેઠા છો, એમાંથી સ્વામી સાથે મુંબઈ જવાની ઈચ્છા હોય ને એ ઊભા થાય। એટલે 30માંથી 7 સાધુ ઊભા થયા। મહારાજ રાજી થયા। મહારાજ ગોપાળાનંદ સ્વામીને કે આવો સ્વામી, હવે તમે અમને મળો। એટલે પ્રથમ સ્વામી મળ્યા અને પછી 7 સાધુ મહારાજને મળ્યા। બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ, હું કહેતો હતો ને કે ગોપાળ યોગી જાય એવા છે। મહારાજ કે સ્વામીનો અમારે વિશ્વાસ છે, તે ગમે તેવું કાર્ય હોય ને પણ સ્વામી ના પાડે નહીં। પછી લાડુબાને મોટીબાને મહારાજે બોલાવ્યા। મહારાજ કે ગોપાળાનંદ સ્વામીને દાદા ખાચરના કામ માટે મુંબઈ મોકલીએ છીએ, માટે આજે અમારો થાળ કરો ને, એ ભેગા 7 સાધુ અને એક આ ગોપાળ સ્વામી, એ 8 જણાનું અમારા થાળમાં જમવાનું કરજો અને સરસમાં સરસ જમવાનું બનાવજો। એમને આટલી ભલામણ કરી પછી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે અમારે ગોપાળાનંદ સ્વામીની પૂજા કરવી છે ને, માટે પુષ્પના હાર ગૂંથીને લાવજો। પછી થાળ તૈયાર થયો
એટલે મહારાજને જમવા બોલાવ્યા. ગોપાળાનંદ સ્વામીને મહારાજે કીધું કે સ્વામી, તમારા સંતોને લઈને અમારી સાથે જમવા આવો. એટલે સ્વામી સંતોને લઈને આવ્યા અને મહારાજ તો આથમણા બારના ઓરડે આથમણે મુખારવિંદે જમવા બેઠા. ગોપાળાનંદ સ્વામીને પોતાની સામું ઉગમણે મોઢે બેસાડ્યા અને એમના 4 સાધુને પોતાની પાસે દક્ષિણ તરફ બેસાડ્યા અને બીજા 3 સાધુ હતા ને એમને વોતરાદી તરફ જમવા બેસાડ્યા. મહારાજે સંતોને પોતાના થાળમાંથી પીરસવા માંડ્યું. મેસૂબ, જલેબી, પેંડા, બરફી, મગજના લાડુ, ખાંડના લાડુ, સૂતરફેણી, ઘેબર, ફૂલવડી, હરીસો, દહીંવડા, ભજીયા, પાપડ, શીરો, પૂરી, બિરંજ, સાકરની સુખડી, ટોપરા પાક, ગુંદર પાક, આ બધા ભારે ભારે તેજના નાખીને બનાવેલા પકવાન અને ભાતના શાક, કેટલાય પ્રકારના અથાણા એ સંતોને પીરસે અને મહારાજ જમતા જાય. સંતો જમતા જાય અને મહારાજ સાધુને અતિ હેતથી પ્રસાદી આપતા જાય. સભા સર્વે દર્શન કરે. એવી રીતે મહારાજ સારી પેઠે જમ્યા અને સાધુને પણ જમાડ્યા. પછી મહારાજે ચડવું કર્યું. મુખવાસ જમીન જરાવાર સભામાં બેઠા અને સભાને ઉઠવાની આજ્ઞા કરી. પછી મહારાજ શયનને માટે અક્ષરવડીએ પધાર્યા. તે બપોર પછી 3જે પહોરે મહારાજ જાગ્યા અને કોગળા કરીને મુખારવિંદ ધોયું અને જળપાન કરીને પછી ચાખડીઓ પહેરી. મહારાજ ચાખડીએ ચડીને ઉગમણા બારના ઓરડે વાંસરીમાં સભા ભરીને બિરાજમાન થયા. મહારાજ આગળ સર્વે સંતો ને હરિભક્તો એમની સભા ભરાઈને બેઠી. મહારાજે ગોપાળાનંદ સ્વામી અને એમના સાધુને કીધું કે અમારી પૂજા કરવા આવો. એટલે પ્રથમ ગોપાળાનંદ સ્વામી આવ્યા. મહારાજને ભાલને વિશે ચંદનની અર્ચા કરી અને કંકુનો ચાંદલો કર્યો. પછી છાતીએ કંઠ સુધી 2 હાથ ઉદર એ 4 ઠેકાણે ચંદન ચર્ચ્યું અને સાથળથી નીચે 2 પગની ઘૂંટી સુધી અને 2 ચરણારવિંદના ઉપલા ભાગ ઉપર ચંદન ચર્ચ્યું. એવી રીતે નખ શિખા પર્યંત ચંદન ચર્ચ્યું અને સ્વામીએ મહારાજની મૂર્તિને નિરખી. પછી એમના સાધુ હતા ને એમણે પણ સ્વામી ભેળા મહારાજની પૂજા કરી. પુષ્પના હાર, ગજરા અને બાજુબંધ મહારાજને પહેરાવ્યા. સ્વામીએ આરતી ઉતારી. પછી એમના સાધુએ પણ આરતી ઉતારી. પછી મહારાજ તો ઊભા થઈને સ્વામીને મળ્યા અને છાતીમાં ચરણારવિંદ આપ્યા. એવી રીતે એમના સાધુને પણ મળ્યા અને એમને પણ ચરણારવિંદ આપ્યા. સ્વામીએ હાથ જોડીને મહારાજને કીધું કે હે મહારાજ, અમે કાલે સવારમાં ચાલશું. મહારાજ કે સ્વામી, તમારું શરીર હમણાં કૃશ થઈ ગયું છે ને, માટે 2-4 દિવસ રોકાઈ જાઓ. શરીર જરા સારું થાય ને પછી ચાલજો. એવી રીતે 3 દિવસ વીતી ગયા. પછી 4થા દિવસે સ્વામીએ મહારાજ પાસે જવાની રજા માંગી. મહારાજ કે સ્વામી, હજી તમે રહેવા દો, હજી 4 દિવસ વધારે રહો. આવી રીતે દરરોજ સ્વામી મહારાજ પાસે જવાની આજ્ઞા માગે અને મહારાજ જવા દે નહીં. પછી પૂર્વે લખ્યું ને એવી રીતે મહારાજ સ્વામી અને સંતો બધાને સારો સારો થાળ જમાડે અને મળીને ચરણારવિંદ આપે, પણ મુંબઈ જવા દે નહીં. એવી રીતે 13 દિવસ વીતી ગયા ને પછી 13મા દિવસે ગોપાળાનંદ સ્વામીએ એમના સાધુને કીધું કે મહારાજ તો આપણને રાખ્યાની તાણ કરે છે, પણ આજે તો આપણે કેડ બાંધીને તૈયાર થઈ અને મહારાજ પાસે રજા લેવા જ જવું છે. મહારાજ એ વખતે ઉગમણા બારના ઓરડે સભામાં બિરાજમાન હતા. ગોપાળાનંદ સ્વામી અને એમના સંતો બધા તૈયાર થઈને આવ્યા. હાથ જોડીને મહારાજને કે મહારાજ, હવે અમે મુંબઈ જવા તૈયાર થયા છીએ. મહારાજ કે સ્વામી, કાલે એક હરિભક્ત રસોઈ આપે છે ને, તો એને જમી અને સર્વે સાધુની પૂજા કરીને પછી કાલ સવારમાં ચાલજો. પછી આવતે દિવસે મહારાજે જેવો પૂર્વે થાળ કરીને સ્વામીને અને એમના સાધુને જમાડ્યા હતા ને એવો જ મહારાજે આજે થાળ કરાવ્યો. આથમણા બારના ઓરડે બેસી અને એ જ રીતે જમાડ્યા. એવી રીતે સ્વામીને તથા એમના સાધુને 12-13 દિવસ સુધી જમાડ્યા. પછી કીધું કે સ્વામી,
હવે આપણે ઝાઝે દાડે ભેગા થઈશું, માટે સારી પેઠે જમો. અને એમના સાધુને પણ ઘણી તાણ કરીને જમાડ્યા. પછી મહારાજ પોતે જમીન ચડું કરીને જળપાન કર્યું અને મુખવાસ જમીન પછી પ્રસાદીનો મુખવાસ સ્વામીને આપ્યો. પછી મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી આવો હવે પૂજા કરો. એટલે સ્વામીએ મહારાજની પૂજા કરી અને આરતી ઉતારી. પછી એમના સંતો હતા ને એમણે પણ મહારાજની પૂજા કરી અને આરતી ઉતારી. પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એ બધા મોટા મોટા સદગુરુઓ હતા ને એમની પણ પૂજા કરી અને પછી મહારાજને મળ્યા. પછી ગોપાળાનંદ સ્વામી ને એમના સંતો બધા આસને જઈને તૈયાર થયા અને સાબદા થઈને મહારાજ પાસે સભામાં આવ્યા. દંડોડ કરીને પગે લાગી અને સભાને નમસ્કાર કરીને ચાલતા થયા. પછી તો મહારાજ ગોપાળાનંદ સ્વામી ઉપર અતિશય પ્રસન્ન થયા. મહારાજ કે સ્વામી તમે હમણાં મુંબઈ જવાનું રહેવા દો. અમે લાધા ઠક્કરને મુંબઈ મોકલશું ને તે એ દાદા ખાચરનું વ્યવહારિક કામ કરી આવશે, માટે તમે રહો. આ તો વ્યવહારિક કામ છે ને તે લાધો ઠક્કર કરશે, એમાં તમને સાધુને શા માટે મોકલવા? એવી રીતે મહારાજે કીધું. એટલે સ્વામી પાસે આસને આવ્યા અને ઉતારો મેલ્યો. પછી સભામાં આવ્યા. સ્વામીને પોતાની અનુવૃત્તિમાં બહુ વરતતા જોયા ને એટલે શ્રીજી મહારાજ એમના ઉપર અતિશય રાજી થયા. એવી રીતે જે અનુવૃત્તિમાં વર્તે એના ઉપર મહારાજનો ઘણો રાજીપો થાય છે. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.